30 કિલોમીટરનું અંતર છે ને એ પૂરું કરવા માટે પહેલા 6 કિલોમીટરનું અંતર 9ની ઝડપે. ઓકે, જોજો લખતા જઈએ. 6 કિલોમીટરનું અંતર છે ને એ 9ની ઝડપે. સારો દાખલો લાગે છે. પછી શું કીધું છે? બીજા 8 કિલોમીટરનું અંતર 12ની ઝડપે. એના પછી 8 કિલોમીટરનું અંતર છે ને એ 12ની ઝડપે. ઓકે, પછી મને શું કીધું છે? અને બાકીના 16 કિલોમીટરનું અંતર 16ની ઝડપે. બાકીના 16 કિલોમીટરનું અંતર કેટલાની ઝડપે? એ 16ની ઝડપે છે. ઓકે, ખૂબ સરસ. તો પ્રશ્નમાં મને શું કીધું છે? સરેરાશ ઝડપ શોધો. મેં તમને કીધું છે કોઈ પેપર એવું નહીં હશે કે જેની અંદર તમને સરેરાશ ઝડપનો દાખલો નહીં મળે. આમાં પણ એઝ ઇટ ઇઝ પૂછ્યો છે. ચલો તો કઈ રીતે શોધીશું? તો તમે જાણો છો કે સરેરાશ ઝડપ શોધવા માટે આપણી પાસે એક જ રામબાણ ઇલાજ છે. ઉપર આવશે કાપેલું કુલ અંતર. તો કુલ અંતર તો તમે જાણો છો 6 ને 8 14 ને 16 30 કિલોમીટર છે. હવે છેદમાં આવશે લાગતો કુલ સમય. તો આ તમારે શોધવો પડશે. થોડું કાઠું કામ છે અને જવાબ તમારો પોઈન્ટમાં આપ્યો છે એટલે થોડીક મહેનત કરવી પડશે. સમજો, વાયરમેનનું પણ આવું જ લેવલ આવશે. ચિંતા નહીં કરતા, એઝ ઇટ ઇઝ લેવલ આવશે. બરાબર, મેથ્સમાં કદાચ 2-5 દાખલાઓ થોડા ઘણા લેવલવાળા આવે, બાકી રિઝનિંગમાં ક્યાંય ચિંતા નથી. હે ને? હવે જો શું કરીએ? તો આપણે બધાનો પહેલા સમય શોધવો પડશે. જો તો એક કામ કરીએ. આ તો 16 કિલોમીટરનું અંતર 16ની ઝડપે ચાલે, તો અહીંયા તો સીધું ખબર પડે કે સાહેબ 1 કલાક થાય. હવે અહીંયા સમય કેવી રીતે મળે? તો અંતર ભાગ્યા ઝડપ. તો અંતર 6 છે અને ઝડપ છે 9, અને 6 ભાગ્યા 9 નો મતલબ 2/3 કલાક. આનો સમય કેટલો મળે? તો સમય કેવી રીતે મળે? અંતર ભાગ્યા ઝડપ. તો અંતર 8નું છે અને ઝડપ 12 છે, તો 8 ભાગ્યા 12 એટલે આનો સમય પણ 2/3 આવે. આનો સમય 2/3, આનો સમય 2/3 અને આનો સમય 1 કલાક. તો 3 નો સરવાળો કરીએ. જોજો, ધ્યાન આપજો. તો 2/3 + 2/3 + 1. જોજો તમારા માટે, હે ને? તો આ થશે 2 ને 2 4 4/3. તો 4/3 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 7/3 થાય. ટોટલ કલાક. ટોટલ સમય થશે તમારો 7/3. તો તગડો છે, છેદનો છેદ લઈ લઈએ ઉપર. તો 30 તેરી 90, 90 ને 7 વડે ભાગી નાખો. ચલો, પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં જ આપ્યો છે. જો ઘડીઓ બોલીએ તો 12 × 7 = 84, વધશે 6, ઉપરથી આવશે 0. પોઈન્ટ મૂકીએ 7 × 8 = 56 એટલે 12.8ની આજુબાજુ. તો 12.8ની આજુબાજુ એટલે એના કરતા મોટો આવશે, નાનો નહીં આવે. 7 નહીં આવે, 6 નહીં આવે, 5 નહીં આવે, 12.9. ઓકે, ચલો તમે કહેશો સાહેબ એકદમ